નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તપોવન કોમર્સ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ એસપી અને સીસી વિષયમાં ભાગ 2 એસપી ચેપ્ટર નંબર 3 ડિબેન્ચરના ચેપ્ટરમાં આપણે આજના વિડીયોમાં અભ્યાસ કરવાનો છે ડિબેન્ચરના પ્રકારો। ડિબેન્ચરના પ્રકાર વારંવાર પરીક્ષામાં પૂછાય છે। પર્ટિક્યુલર કોઈ એક અથવા તો આખો ક્વેશ્ચન પૂછાય છે। હવે સમજીએ તો ડિબેન્ચરના મુખ્ય 4 પ્રકારો છે। કેટલા પ્રકારો છે? 4 પ્રકારો છે। સૌથી પહેલા કીધું ગીરો ડિબેન્ચર, બીજું કીધું સંપૂર્ણ રૂપાંતર ડિબેન્ચર, ત્રીજું કીધું અંશતઃ રૂપાંતર ડિબેન્ચર અને ચોથું કીધું છે બિન રૂપાંતરણ ડિબેન્ચર અથવા તો રૂપાંતર સમ, બિન રૂપાંતર સમ ડિબેન્ચર તરીકે પણ ઓળખાય છે। તો ડિબેન્ચરના 4 પ્રકારો છે કે જેની આપણે વિગતવાર સમજૂતી મેળવીએ। સૌથી પહેલા કીધું છે ગીરો ડિબેન્ચર। સૌથી પહેલા શું કીધું છે? ગીરો ડિબેન્ચર। અને ગીરો ડિબેન્ચરનો અર્થ કીધો છે તો ડિબેન્ચર સામે સમજીએ, ડિબેન્ચર સામે કંપની મિલકત ગીરવે મૂકે છે। જે પણ કોઈ ડિબેન્ચર બહાર પાડશે, ડિબેન્ચર એ દેવું છે, કંપની ઉછીની મૂડી લે છે। કંપની કોણ છે? એ કંપની દેવાદાર છે। અને જે લોકો ડિબેન્ચર ખરીદે છે એ કોણ છે? તો એ છે લેણદારો। કોણ છે? લેણદારો, દેવાદાર અને લેણદારો। તો માટે આ જે ડિબેન્ચર કંપની બહાર પાડે છે તો એ કંપની છે એ મિલકત શું કરે છે? ગીરવે મૂકે છે। અને ગીરવે મૂક્યા પછી શું ઊભા કરે છે? તો બોજ ઊભો કરે। બોજ એટલે શું? તો કંપની શું કરે છે? દેવું કરે છે। બોજનો મીનિંગ શું થાય? દેવું કરે। તો બોજ ઊભા કરે। કેટલા પ્રકારના? તો કંપની 2 પ્રકારના બોજ ઊભા કરે છે। એમાં પહેલું કીધું છે સ્થિર બોજ। પહેલું શું કીધું? સ્થિર બોજ એટલે શું? તો ચોક્કસ મિલકત શું કરે છે? કંપની ગીરવે મૂકે છે। ફોર એક્ઝામ્પલ કે કંપનીમાં ચોક્કસ મિલકત એટલે કઈ? જે સ્થિર મિલકત છે, મકાન, યંત્ર, ફર્નિચર, જમીન, આ બધી કઈ મિલકતો છે? તો સ્થિર મિલકતો છે। તો કંપની શું કરે? તો ધંધાનું જે મકાન છે એ મકાન ગીરવે મૂકે અને એના ઉપર નાણાં ઉછીના લે તો કંપનીએ શું કર્યું કહેવાય? ગીરવે મૂકી એટલે કે દેવું કરીને શું કરે છે? નાણાં મેળવે છે। શેના ઉપર? તો ધંધાના મકાન ઉપર। તો એ છે સ્થિર બોજ। કેવો બોજ છે? સ્થિર બોજ। ત્યાર પછી કીધું છે અસ્થિર બોજ। તો અસ્થિર બોજને બીજા કયા નામથી ઓળખાય? તો અસ્થિર બોજને બીજા તરતા બોજ તરીકે પણ ઓળખવામાં આવે છે। એમાં પણ સેમ સરખું જ આવે। મકાન, યંત્ર, ફર્નિચર એ બધી જ મિલકતો ગીરવે મૂકીને શું કરે છે? દેવું કરે છે। બોજ ઊભો કરવો એટલે શું કરે? દેવું ઊભું કરે છે। ડિબેન્ચર સામે કંપની શું કરે છે? મિલકતો ગીરવે મૂકી અને ગીરવે મૂકીને બોજ ઊભો કરે। અસ્થિર બોજ અને સ્થિર બોજ તેને કહેવાય છે ગીરો ડિબેન્ચર। શું કહેવાય છે? ગીરો ડિબેન્ચર કહેવાય છે। હવે સમજીએ કંપની શું કરે છે? તો મિલકત ગીરવે મૂકે અને એના ઉપર શું લે છે? નાણાં ઉછીના લે। તો ડિબેન્ચર ધારકો છે જેણે ડિબેન્ચર ખરીદેલા છે તો એની સલામતી શું? તો સલામતી માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવે। કોની નિમણૂક કરવામાં આવે? તો ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવે અને એ ટ્રસ્ટીની મંજૂરી વગર જે મિલકત ગીરવે મૂકેલી છે તે મિલકતનો નિર્ણય લઈ શકે નહીં। એ નિર્ણય લેતા પહેલા કોની મંજૂરી લેશે? તો ડિબેન્ચર ટ્રસ્ટીની શું લેવી પડે છે? મંજૂરી લેવી પડે છે। અને આમ ચોક્કસ કે કાયમી મિલકત ઉપર સ્થિર બોજ કે અસ્થિર બોજ ઊભો કરવામાં આવે તેને કહેવાય છે ગીરો ડિબેન્ચર। હવે ગીરો ડિબેન્ચર ધારક છે, શું કીધું છે? ગીરો ડિબેન્ચર ધારક। તો એ કેવા લેણદારો છે? ડિબેન્ચર કોણ છે? તો લેણદારો છે।
તો એ કેવા લેણદારો છે? તો એ સલામત લેણદારો છે. કેવા? સલામત. કારણ કે આપણે વ્યાખ્યામાં જોયું કે ચોક્કસ રકમ ચોક્કસ મુદ્દતે વ્યાજ સહિત શું કરવાની હોય છે? પરત કરવાની હોય છે લેણદારને. તો જે મિલકતો ગીરવે મૂકેલી છે એ વેચીને પણ એને શું કરવા પડશે? નાણાં ચૂકવવા પડશે જ, ફરજિયાત ચૂકવવા પડશે. તો લેણદાર છે એ કેવા લેણદાર કહેવાય? સલામત. કેમ કે તેને પોતાના ડિબેન્ચરના નાણાં શું છે? પરત મળવાના જ છે. માટે શું કીધું છે? જ્યારે કંપનીનું વિસર્જન કરવામાં આવશે, કંપનીનું શું કરવામાં આવે? વિસર્જન કરવામાં આવે ત્યારે મિલકત વેચીને, એટલે જે ગીરવે મિલકત છે એ મિલકત વેચીને પ્રથમ નાણાં એટલે કે પહેલા નાણાં કોને મળે છે? તો ગીરો ડિબેન્ચર ધારકને મળે છે. કોને મળે છે? ગીરો ડિબેન્ચર ધારકને મળે છે. આમ ગીરો ડિબેન્ચરમાં જે કંપની છે એ મિલકત શું કરે છે? ગીરવે મૂકે. એટલે છે સ્થિર બોજ અને અસ્થિર બોજ, તેને કહેવાય છે ગીરો ડિબેન્ચર. ગીરો ડિબેન્ચર ધારક એ સલામતીના લેણદારો છે અને વિસર્જન સમયે મિલકત વેચી પ્રથમ નાણાં મેળવવાનો હક કોને મળે છે? ગીરો ડિબેન્ચર ધારકને મળે છે. હવે સમજવાનું છે ડિબેન્ચરનો બીજો પ્રકાર સંપૂર્ણ રૂપાંતર ડિબેન્ચર. તો સંપૂર્ણ રૂપાંતર ડિબેન્ચર કે જેને ટૂંકમાં કહેવાય છે એફસીડી. ટૂંકમાં કહેવાય છે એફસીડી, જેને તમારે અંગ્રેજીમાં તમને ફૂલ નામ પૂછાય છે. અંગ્રેજીમાં તમને 1 માર્ક્સમાં પૂછાય કે સંપૂર્ણ રૂપાંતરનું ફૂલ ફોર્મ જણાવો, તો આવશે ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર. ફુલ્લી એટલે સંપૂર્ણ અને કન્વર્ટેબલ એટલે કે રૂપાંતર ડિબેન્ચર. તો હવે સમજીએ તેનો અર્થ. તો ડિબેન્ચરની મુદ્દત પૂરી થાય, ડિબેન્ચરની જે મુદ્દત પૂરી થાય એટલે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે છે. ડિબેન્ચરની જે મુદ્દત નક્કી કરેલી હોય છે એ મુદ્દત જેવી પૂરી થાય એટલે એ જે ડિબેન્ચર છે તેનું સંપૂર્ણ ઇક્વિટી શેરમાં શું કરવામાં આવે છે? રૂપાંતર કરવામાં આવે. તેને કહેવાય છે સંપૂર્ણ રૂપાંતર ડિબેન્ચર. ટૂંકમાં કહેવાય છે એફસીડી. ફૂલ ફોર્મ પૂછાય તો ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર. તો ડિબેન્ચર ધારકો છે તો ધારકો પાસે 2 પ્રકારના વિકલ્પ હોય છે. સૌથી પહેલા કીધું કે મુદ્દત પૂરી થાય. તો મુદ્દત પૂરી થાય તો 2 વિકલ્પ હોય. પહેલો વિકલ્પ છે કે ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે છે. ડિબેન્ચરના નાણાં શું કરવામાં આવે છે? પરત કરવામાં આવે, અથવા તો ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે છે. સંપૂર્ણ ઇક્વિટી શેરમાં શું કરવામાં આવે છે? રૂપાંતર કરવામાં આવે છે. આમ ડિબેન્ચર ધારકો પાસે 2 વિકલ્પ હોય. મુદ્દત પૂરી થાય તો સંપૂર્ણ નાણાં પરત મેળવી શકે, અથવા તો સંપૂર્ણ જે ડિબેન્ચર છે તેનું ઇક્વિટી શેરમાં શું કરાવે? રૂપાંતર કરાવી શકે. એટલે કે વિકલ્પ નંબર 2, વિકલ્પ નંબર 2 એટલે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં શું કરે? રૂપાંતર. એટલે કે એફસીડી વિકલ્પનો શું કર્યો હોય? સ્વીકાર કર્યો હોય તો લેણદાર સ્વીકારે. કોણ સ્વીકારે? લેણદાર. લેણદાર એટલે કોણ? તો ડિબેન્ચર ધારકે સ્વીકારશે એટલે એ કંપનીનો શું બને છે? માલિક બને છે. અત્યાર સુધી શું હતો? લેણદાર હતો અને એ ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ ગયું એટલે હવેથી તે કંપનીનો કોણ ગણાય છે? માલિક ગણાય છે. એટલે કે શેર હોલ્ડર બને છે. અને જ્યારે કંપનીનું વિસર્જન થશે, વિસર્જન એટલે કે જ્યારે કંપની બંધ કરી દેવામાં આવશે તે સમયે નાણાં શું મળે છે? પરત મળે છે. નાણાં શું મળે? પરત મળે છે. આમ સંપૂર્ણ રૂપાંતરમાં જે પણ કોઈ ડિબેન્ચર છે તેની મુદ્દત પૂરી થાય એટલે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં શું થાય છે? રૂપાંતર. મુદ્દત પૂરી થાય તો કાં તો નાણાં પરત મળશે કાં તો ઇક્વિટી શેરમાં શું કરે? રૂપાંતર. અને જો ઇક્વિટી શેરમાં રૂપાંતર એટલે કે એફસીડી વિકલ્પ સ્વીકારશે તો જે લેણદાર છે એ કોણ બને? માલિક બનશે, શેર હોલ્ડર બને અને કંપનીના વિસર્જન સમયે શું
થશે? નાણાં પરત મળશે. હવે આપણે સમજવાની છે ડિબેન્ચરનો ત્રીજો પ્રકાર એટલે કે અંશતઃ રૂપાંતર ડિબેન્ચર. તો સમજીએ. ત્રીજો પ્રકાર છે અંશતઃ રૂપાંતર ડિબેન્ચર. અંશતઃ રૂપાંતર ડિબેન્ચરને ટૂંકમાં કહેવાય છે પીસીડી. પીસીડી નું ફૂલ ફોર્મ છે પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર. એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે પીસીડી નું ફૂલ ફોર્મ જણાવો તો પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર. તો ડિબેન્ચર છે તો ડિબેન્ચરના બે ભાગ પાડવામાં આવે છે. એમાં જે અંશતઃ ભાગ છે ડિબેન્ચરનો એને ઇક્વિટી શેરમાં શું કરવામાં આવે છે? રૂપાંતર કરવામાં આવે છે. અને અંશતઃ એટલે કે બીજો અડધો ભાગ છે એનું બિન રૂપાંતર એટલે કે રૂપાંતર કરવામાં આવતું નથી. મુદ્દત પૂરી થાય એટલે ડિબેન્ચરના નાણાં શું કરવામાં આવે છે? પરત કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કે કંપનીમાંથી 50,000ના ડિબેન્ચર ખરીદ્યા છે. હવે મુદ્દત પૂરી થઈ ગઈ. મુદ્દત પૂરી થઈ જાય તો એ સમયે ડિબેન્ચરના બે ભાગ હોય છે. પહેલો કે એમાંથી 25,000ના ડિબેન્ચર છે એનું ઇક્વિટી શેરમાં શું કરવામાં આવે છે? રૂપાંતર. 25,000 એટલે કે અંશતઃ ભાગ, અડધો ભાગ કે જેનું રૂપાંતર કરવામાં આવે છે. અને જે બાકીનો જે 25,000નો ભાગ છે એ બિન રૂપાંતર છે એટલે કે ઇક્વિટી શેરમાં રૂપાંતર નહીં થાય. તો રૂપાંતર નહીં થાય એ ભાગ ડિબેન્ચરને મુદ્દત પૂરી થાય એટલે શું આપી દેવામાં આવે? પરત. જ્યારે આ 25,000 છે કે જે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરેલા છે એ કંપનીના વિસર્જન વખતે શું મળશે? પરત મળે છે. ત્યાર પછી કીધું છે ચોથો પ્રકાર. ચોથો પ્રકાર છે બિન રૂપાંતર સમ ડિબેન્ચર. બિન એટલે કે બિલકુલ રૂપાંતર પાત્ર જ નથી તે ડિબેન્ચર. સમજીએ તો બિન રૂપાંતર સમ ડિબેન્ચરને ટૂંકમાં કહેવાય છે એનસીડી. એનસીડી નું ફૂલ ફોર્મ એક માર્ક્સમાં પૂછાય તો નોન એટલે કે બિન, કન્વર્ટેબલ એટલે કે રૂપાંતર સમ ડિબેન્ચર. નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. તો ડિબેન્ચરની જ્યારે મુદ્દત પૂરી થશે એટલે નાણાં શું કરવામાં આવે છે? પરત કરવામાં આવે છે. કારણ કે અંશતઃ કે સંપૂર્ણ રૂપાંતર કરવામાં આવતું નથી. એટલે જ્યારે મુદ્દત પૂરી થશે એટલે નાણાં શું કરવામાં આવે છે? પરત કરવામાં આવે છે. માટે ઇક્વિટી શેરમાં રૂપાંતરની કોઈ જોગવાઈ નથી. ઇક્વિટી શેરમાં રૂપાંતરની જોગવાઈ નથી. કારણ કે કેવા ડિબેન્ચર છે? તો બિન રૂપાંતર સમ ડિબેન્ચર છે. આમ ડિબેન્ચરના 4 પ્રકારો છે. પહેલું કીધું છે ગીરો ડિબેન્ચર, બીજું કીધું સંપૂર્ણ રૂપાંતર ડિબેન્ચર, ત્રીજું કીધું અંશતઃ રૂપાંતર ડિબેન્ચર અને ચોથું કીધું છે બિન રૂપાંતર સમ ડિબેન્ચર. તમને પર્ટિક્યુલર પણ પૂછાઈ શકે અથવા તો એક સાથે ક્વેશ્ચન પૂછાઈ શકે, વ્યાખ્યા પૂછાઈ શકે, આ ચારેયના ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. અને વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન વારંવાર એક માર્ક્સમાં પૂછાય છે. તમે નોટ કરજો તમારા બુકમાં હું બોલું છું. તરતો બોજ. સવાલ શું છે તે? તરતો બોજ ક્યારે સ્થિર બોજ બને છે? તરતો બોજ ક્યારે સ્થિર બોજ બને છે? તો જવાબ આવશે કે જ્યારે કંપની પોતાનું દેવું ચૂકવવામાં અસક્ષમ બને એટલે કે દેવું ન ચૂકવે ત્યારે તરતો બોજ કેવો બોજ બને છે? સ્થિર બોજ બને છે. એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તરતો બોજ ક્યારે સ્થિર બોજ બને? તો કંપની પોતાનું દેવું ચૂકવવામાં અથવા તો ડિબેન્ચરના નાણાં પરત ન કરે ત્યારે તરતો બોજ કેવો બને છે? સ્થિર બોજ બને છે. વારંવાર પરીક્ષામાં પૂછાય છે. તો આ છે ડિબેન્ચરના પ્રકાર. તમારો ખૂબ આભાર અને નોટમાં લખતા રહેજો. થેન્ક યુ.